ભક્તો આજે આપણે આવ્યા છીએ ટોરડાધામ સ્વામિનારાયણ મંદિર દર્શને અને ટોરડાધામ પરમહંસ ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થળ પણ છે. અત્યારે આપણને દર્શન થઈ રહ્યા છે યોગા મુદ્રામાં બિરાજેલ ગોપાળાનંદ સ્વામીની યોગ મુદ્રાની મૂર્તિ છે. અહીં ભક્તો સ્વામીનો રાજીપો મેળવવા અને મનોકામના પૂર્ણ કરવા ગોળ અર્પણ કરે છે. એવું કહેવાય છે કે પૂર્વાશ્રમમાં પોતાના બાળપણમાં ખુશાલ ભટ્ટ બાળકોને પ્રસાદ રૂપે ગોળ આપતા. એ ગોળ જે કોઠીમાંથી કાઢીને આપતા એ કોઠીના આપણે આગળ દર્શન કરીશું. મંદિરમાં પ્રદક્ષિણામાં રંગબેરંગી કલરોમાં સુંદર ડિઝાઇનવાળા સ્તંભો છે. અહીં મંદિર પરિસરમાં મનની શાંતિની અનુભૂતિ થશે. મુખ્ય મંદિરમાં ઘનશ્યામ મહારાજ તથા શ્રી કૃષ્ણ ભગવાન તથા રાધિકાજી બિરાજમાન છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ એક જ એવું મંદિર છે જ્યાં અમદાવાદ અને વડતાલ ગાદીના આચાર્યોએ સાથે પ્રતિષ્ઠા કરેલ છે. હવે બાળયોગી એવા ગોપાળાનંદ સ્વામીના જન્મ સ્થળના દર્શન કરવા આગળ જઈશું. એ પવિત્ર પ્રસાદીની જગ્યા છે જ્યાં ગોપાળાનંદ સ્વામીનો જન્મ થયો અને બાળપણ વીત્યું હતું. અહીં પ્રસાદીની વસ્તુઓના દર્શન થઈ રહ્યા છે. સ્વામી આ ગોખલાની અંદર પૂજા કરતા હતા. શ્રદ્ધાળુઓ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આગળ પોતાની મનોકામના ચિઠ્ઠીમાં લખીને મૂકે છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ પણ કરે છે. આ ખૂણામાં મુકેલ કોઠી છે. એમાંથી ગોળ કાઢીને ખુશાલ ભટ્ટ બાળકોને ગોળના પ્રસાદ આપતા. ગોપાળાનંદ સ્વામીએ દીક્ષા લીધી એ પહેલાં એમનું નામ ખુશાલ ભટ્ટ હતું. ત્યારે નાનપણમાં ગામથી દૂર ઘરમાં કોઈને કીધા વગર પહાડ ઉપર ગુફામાં જઈને સાધના કરવા ગયા હતા. એ ગુફામાં આશરે 411 જેવા પગથિયા ચડીને ગુફાના દર્શને જઈ શકાય છે.
ગામના જ એક વડીલની આજે અમારી સાથે ગુફા આગળ મુલાકાત થઈ. એ વડીલે એમના દાદાના મુખે સાંભળેલ તે આપણને જણાવી રહ્યા છે. ત્યારે એમને ગવાળીએ અમારા દાદાએ વિચાર કર્યો કે આ તો કાલે જોવા મળ્યો, આજે ફરી જોવા મળ્યો. આ ટોડાનો છોકરો ગુમ થયો છે. તો ટોડા ગોતી થાક્યા છે તો આ છોકરો તો નથી એમ કરી અને એવી ચર્ચા કરી અને ચાર જણ હતા બકરીઓ અમારા દાદા પાછા દાદા એ પછી વિચાર કરી આપણે એમ કરીએ 3 જણ બકરીઓ પહાણ રહીએ અને 1 જણ અમસાર આપીએ અને આને રખવાડું રાખીએ 2 વાગ્યા ટાઈમ દિવસ 3 જણ અહીંયા રખવાડો રહ્યા અને 1 જણ આપણે હમાસાર આપીએ. આખું સવારે પાછું 3 જણ રખવાડું મૂકેલા તો આ પહાડમાંથી દીપડો આવી ગયો. આ પહાડમાંથી સિંહ આવી ગયો. 2 હામાં અનવાડા કરે. હા મેં ગાડી મૂકી ને તમને ગાડી મૂકી છે એટલે પેલો દીપડો અવાજ કરે. તમે જમવા બેઠા આ બાજુ સિંહ અવાજ કરે અને વચ્ચે કુસાલા પેલા 3 રખવાડ મૂકેલા એ બીના એટલે બકરીઓ ભાગી ગયા ઘરે ગામડે ગયા. પછી એ વખતે વસ્તી ઓછી 3 માણસો ત્યાંથી આવ્યા. ભટકી જે ખાતો બોલ્યા પછી ઓકિંગ ગાડી જોઈ તો મારો વતન ના છે એટલી વાત કરી દીપડા ઓમ સિંહે ઓમ કર્યું. આ પહાડની તો તેરા પોતપોતાના પહાડ જતા રહ્યા. એટલે પછી ભાઈ જલા તારા બાપુજી તારી બા ખાધા પીધા આજે 10 દિવસ 15 દિવસ નથી તે પાડી દીધો કે નથી જમતો. પછી 13 દિવસે ઘરે લઈ ગયા પણ અમારા વડવા હોય આવું નક્કી કર્યું તે પાછા કુસાલા કેવું કરતા ઘરે. અત્યારે તમે જોઈ જજો કદાચ કોઠી છે, કોઠીની અંદર ગોળ હતો કે અથવા ન હતો પણ ભગવાનને કરવું એટલે ગોળ. આ ગોળ કાઢીને છોકરો આપતા, છોકરોને ગોળ આપતા. એટલે ગોળ એની બાય કઈ કે બધું ગોળ તમે પાર મૂક્યો છોકરાને આપી